નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગુજરાતમાં દારૂ પકડાવો નવી વાત નથી, કારણ કે બધા જ જાણે છે, આખી દુનિયા જાણે છે અને સરકાર પણ જાણે છે કે વર્ષોથી પ્રોહિબિશન હોવા છતાં કોઈ પણ મુખ્યમંત્રીના રાજમાં કે કોઈ પણ હોમ મિનિસ્ટરના રાજમાં દારૂનું વેચાણ બંધ થયું હોય એવું એક પણ દિવસ ઘટના બની નથી. મીન્સ કે હું તો પત્રકારત્વમાં આવ્યો ત્યારે માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા, ત્યાર પછી અમરસિંહ ચૌધરી આવ્યા, ત્યાર પછી ચિમનભાઈ પટેલ આવ્યા, છબીલદાસ મહેતા આવ્યા, કેશુભાઈ પટેલ આવ્યા, ત્યાંથી માંડીને છે નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્રભાઈ પટેલ, અને એટલા જ કેનથી વધારે હોમ મિનિસ્ટરો અમે જોયા છે, સીડી પટેલથી માંડીને હમણાં હર્ષ સંઘવી સુધીના. આ બધા જ એવી શેખી મારી હતી કે હજુ મારી રહ્યા છે કે એક પણ ટીપું દારૂ ગુજરાતમાં પ્રવેશવા નહીં દઈશું અમે. આ શેખી જ છે, અને કારણ કે બધા મિલીભગત હોય છે, પોલીસથી માંડીને રાજકારણીઓ અને બુટલેગરોની. અને આ દંભને કારણે ગુજરાત 17,000 કરોડ રૂપિયાનું રેવન્યુ ગુમાવે છે, જે ખરેખર જો દારૂબંધી નહીં હોય તો ટેક્સેશનની 17,000 કરોડની આવક થાય ગુજરાતને. પણ આમાં 2 નંબરની આવક થાય એટલે 2 નંબરના પૈસા મળે. હું તો ઘણા દેશમાં ઘણા બધા મોટા શહેરોમાં ફર્યો છું રિપોર્ટિંગ માટે. જે રીતે ગુજરાતમાં પોલીસની આવક ઉપરની આવક થતી જોઈ છે એ કોઈ બીજા રાજ્યમાં મેં જોઈ નથી. મુંબઈમાં મેં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરને પણ બસમાં ટ્રાવેલ કરતા જોયા છે. હું જ્યારે ક્રાઇમ બ્રાન્ચમાં કામ માટે જતો ત્યારે મને મારી ગાડીમાં લિફ્ટ લેતા હતા એ લોકો, અને બપોરે અમે સાથે જમવા જઈએ ત્યારે જે સસ્તી કેન્ટીન હોય કોર્પોરેશનની 40 રૂપિયાનું ખાવાનું ખાતા હતા. જ્યારે ગુજરાતમાં સ્પેસિફિક કોઈ પોલીસ સ્ટેશન હોય કે એરિયાના કોન્સ્ટેબલ હોય, એલસીબીમાં હોય, તો એના એ કોન્સ્ટેબલ પણ મોટી મોટી ગાડીઓ, લક્ઝરી ગાડીમાં ફરે છે, મોટા મોટા બંગલાઓ બનાવે છે. અપાર્ટ ફ્રોમ ધેટ, જેટલા ગુજરાતની સરાઉન્ડિંગ રાજ્યો છે જ્યાં પ્રોહિબિશન નથી ત્યાંથી ગુજરાતમાં દારૂનો પ્રવેશ થાય છે. અને ગુજરાતમાં દારૂનો જે પ્રવેશ થાય છે એ ત્યાંના જે બોર્ડર પર જે પોલીસ સ્ટેશન હોય છે કે જે પોલીસના પાવરમાં હોય છે એને મોટા પાયે હપ્તા આપવામાં આવે છે. અને આવા જે રાજ્યના જિલ્લાઓના જે સરાઉન્ડિંગ બોર્ડરના જિલ્લા છે એના એસપી બનવા માટે એમ કહેવાય છે કે 5 થી 7 કરોડનો ભાવ ચાલે છે, ત્યાં એસપી થઈને ટ્રાન્સફર કરીને આવે. હવે આજે દારૂબંધી અને દારૂ વિશેની વાત એટલા માટે કરવી પડી કે ગઈકાલે એક બહુ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો બન્યો. અત્યાર સુધી દારૂની હેરફેર ટ્રકમાં થતી હતી કે નાની ગાડીઓમાં થતી કે નાના બુટલેગરો મોટરસાઇકલ પર કે એનાથી રાજસ્થાન બોર્ડરથી કે દમણ બોર્ડરથી કે સેલવાસ બોર્ડરથી કે બીજી તરફથી મહારાષ્ટ્રની બોર્ડર પરથી લાવતા હતા. હવે પહેલી વખત એવું જોયું છે કે કન્ટેનર, આખું દારૂ ભરેલું કન્ટેનર, યોયો ફેરી જે સુરતથી ચાલુ થઈ છે ભાવનગર સુધી જવા માટે, દરિયા રસ્તે જાય છે, એની અંદર ઘણા બધા વાહનો જતા હોય છે, પેલા ટ્રાન્સપોર્ટેશન માટે પણ જતા હોય છે એ ફેરી પર ચડીને, અને એ સૌરાષ્ટ્રમાં ઉતરે છે ભાવનગર. તો આખી એક કન્ટેનર, દારૂથી ભરેલું કન્ટેનર આ ફેરીમાં ચડ્યું અને પોલીસને બાતમી મળી. એસએમસી એટલે સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ આવીને રેડ કરી અને પકડ્યા. લગભગ 10,000 જેટલી દારૂની બોટલ પકડાઈ અને 25 લાખથી ઉપરનો માલ હશે લગભગ. આ બધી વસ્તુ તો ઠીક છે, આંકડા છે, પણ આ આખી મોડસ ઓપરેન્ડી છે એ પહેલી વાર ગુજરાતમાં જોવા મળી. આખા ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ દારૂ પકડાઈ પણ છે, દારૂ વેચાઈ પણ છે, લોકો દારૂ પીએ પણ છે, અને લોકોએ સ્વીકારી લીધું છે કારણ કે આ ગાંધીજીનું ગુજરાતના નામે આ બધું ચાલે છે. મને યાદ છે નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે એમની ઈચ્છા આ પોલિસી થોડી હળવી કરવાની હતી, અને એમણે એ દિશામાં ઘણું કર્યું પણ ખરું. પરંતુ કહેવાતા ગાંધીવાદીઓ એ વખતે એક્ટિવ થઈ ગયા હતા અને એવી રોકકડ મચાવી હતી કે જો દારૂબંધી હળવી કરવામાં આવશે તો અમે આ મરણાંત ઉપવાસ પર ઉતરશું. અને નરેન્દ્ર મોદી કોઈ ખોટો વિવાદ ઉભો કરવા માંગતા નહોતા, એટલે એમણે પછી આખો એક યોજના પડતી મૂકી. પણ આ દારૂબંધીને હિસાબે ગુજરાતે કેટલું મોટું નુકસાન કર્યું છે. બીજી રીતે એ છે કે ધારો કે ફોર એક્ઝામ્પલ સુરતનું ડાયમંડ બુર્સ નિષ્ફળ ગયું. હવે આ દારૂબંધીને આને શું લેવા દેવા ઘણા વિચાર છે, પણ મને કેટલાક હીરાના વેપારીઓ એવું કહ્યું કે મુંબઈમાં જે અમે છોડીને એટલા માટે સુરત નહીં આવે કે અહીંયા લાઈફ શું, અમે રાતના રિલેક્સ હોય તો નાઇટ લાઈફ જેવું શું છે અમારી પાસે. ત્યાં હળવા થવા માટે બારમાં જેને કોઈ 1-2 પેક પીતો હોય કે એકાદ બિયર પીતા હોય મુંબઈમાં, કે ઘરે પાર્ટી રાખતા હોય તો ત્યાં ઇલીગલ નથી, પોલીસની હેરાનગતિ નથી. જ્યારે સુરત આવીને એ બધી ઝંઝટમાં પડવી એના કરતાં અમે મુંબઈમાં ખુશ છીએ, અહીંયાથી જ અમે અમારું ડાયમંડનું બજાર ઓપરેટ કરશું. એ રીતે જે ફોરેનના ઇન્વેસ્ટર્સ બધા આવવા માંગતા હતા ગાંધીનગરની આસપાસ જે બધા
શહેરો ડેવલપ કરવાની વાત હતી એ પણ નથી ચાલુ, એ પણ નિષ્ફળ ગઈ છે. એનું કારણ પણ આ જ છે, દારૂબંધી. હવે તમને કેટલાક આંકડા આપું તો ગુજરાતમાં વિધાનસભામાં થયેલી જાહેરાત પ્રમાણે દર વર્ષે લગભગ 300 કરોડથી આસપાસનો દારૂ પકડાય છે. આમ છતાં એમ્સે એક સર્વે કરાવ્યો, એમાં એવું બહાર આવ્યું કે ગુજરાતમાં 12.5% લોકોને આલ્કોહોલ ડિપેન્ડન્સી છે, એટલે આલ્કોહોલ વગર જીવી શકે એમ નથી. હવે સૌથી અગત્યની વાત એ છે કે કન્વિક્શન રેટ ફક્ત 9% છે. જે દારૂબંધીનો ભંગ કરે છે અને પકડાય છે બુટલેગરો પણ, એનો 9% છે. આ બુટલેગર શબ્દ કેવી રીતે આવી એ પાછળ એક ઇન્ટરેસ્ટિંગ વાત છે. અમેરિકામાં 1920માં કોઈ બેવકૂફે દારૂબંધીની જાહેરાત કરી હતી, એક કોઈ ચર્ચના દબાણમાં આવીને. હવે શું થયું કે એને કારણે કેટલાક લોકો ગેરકાયદેસર રીતે દારૂ ઓસ્ટ્રેલિયાથી અને બીજેથી લાવીને અમેરિકામાં વેચાણ શરૂ કર્યું. એ લોકો મોટા જે આપણે બૂટ્સ પહેરીએ છીએ, જેનું એની અંદર દારૂની બોટલ સંતાડીને લાવતા હતા, એટલે એ ગેરકાયદેસર દારૂ લાવનારોને બુટલેગર કહેવાય. હવે અમેરિકામાં ત્યાર પછી શું થયું કે માફિયા, જે ઇટાલિયન માફિયાની ગેંગ છે એ બધી સક્રિય થઈ ગઈ અને દારૂના ધંધામાં એટલી બધી કમાઈ ગેરકાયદેસર દારૂનું વેચીને કે પછી એમને પ્રોસ્ટિટ્યુશન, ગેમ્બલિંગ અડ્ડાઓ ચાલુ કર્યા. ત્યાર પછી અમેરિકન સરકાર જાગી અને લાગ્યું કે આ તો બહુ હિટ થઈ રહ્યું છે અમેરિકાનું, એટલે દારૂબંધી ઉઠાવી લીધી એણે. કારણ કે ગેરકાયદેસર દારૂ બનાવવાની ફેક્ટરીઓ પણ અમેરિકામાં બની ગઈ હતી. કોઈ પણ દેશમાં સિવાય કે કટ્ટર ઇસ્લામિક દેશ હોય ત્યાં દારૂબંધી છે નહીં અને છૂટથી દારૂ મળે છે. એ તમને કેન્યા જેવો દેશ હોય, આર્થિક રીતે પછાત, કે અમેરિકા કે યુકે જેવા સમૃદ્ધ દેશો હોય. અને સૌથી અગત્યની વાત એ છે કે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશનની વાત કરવામાં આવે છે હંમેશા, કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ એટલા માટે સારી છે કે દારૂબંધી છે. તો ભાઈ ગોવામાં જઈને જુઓ, ગોવા જુઓ તમે. હવે આપણી નજીક આવેલા દમણ અને દીવની જ વાત કરીએ કે આબુની, ત્યાં જે ગુનાખોરી છે એના કરતાં 100 ગણી વધારે ગુનાખોરી ગુજરાતના બીજા શહેરોમાં જોવા મળે છે. તો આ એક દંભ જો લોકોના મગજમાંથી દૂર થશે તો ગુજરાતનું કલ્યાણ થશે. થેન્ક યુ વેરી મચ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.